ભાજપ નેતાની હોસ્પિટલ પર ફાયરિંગ થતા અત્યારે ચકચાર મચી ગઈ છે। રાતના 3:30 ફાયરિંગ થયું હોય તેવી અત્યારે જે માહિતી છે સામે આવી છે। આ જે ગાડી છે તેના ઉપર એક ગોળીના ફાયરિંગ કર્યાના પણ નિશાન જોવા મળે છે। પ્રગતિ હોસ્પિટલ પર મોડી રાત્રે કોઈએ ફાયરિંગ કરી હોવાની ઘટના બની છે। સમાચારો આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ફાયરિંગની ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ જિલ્લાના મંગળા રોડ પર ફાયરિંગ થઈ હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે ભાજપ નેતાની હોસ્પિટલ પર ફાયરિંગ થતા અત્યારે ચકચાર મચી ગઈ છે। પ્રગતિ હોસ્પિટલ પર મોડી રાત્રે કોઈએ ફાયરિંગ કરી હોવાની ઘટના બની છે। સાથે જ અમિત હાપાણીની હોસ્પિટલ પર આડેધડ ફાયરિંગ થયું હોવાની વિગત અત્યારે મળી રહી છે। રાત્રિ સમયે આડેધડ ફાયરિંગ કરી શખ્સો ફરાર થયા હોવાની વિગત મળી રહી છે। બીજી તરફ રાજકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને હાલ એ તપાસ જે છે તે હાથ ધરી છે। રાજકોટ જિલ્લાના એ મંગળા રોડ પર આવેલ એ હોસ્પિટલ છે તે ફાયરિંગની ઘટના બની છે। જે પ્રમાણે આપણે રાજકોટથી આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પોલીસના દાડે દાડા જે છે તે અત્યારે ત્યાં ઉતરી ગયા છે। બીજી તરફ જે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અમિત હાપાણીની હોસ્પિટલ છે, એ અમિત હાપાણીની હોસ્પિટલ ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને એવી પણ વાત સંભળાઈ રહી છે કે આડેધડ ફાયરિંગ થયું છે। જે રીતે તમે જુઓ કે ફાયરિંગના દ્રશ્યો કે જ્યાં ગાડીના કાચ પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા છે, કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે। મંગળા રોડ પર આડેધડ જે છે તે ફાયરિંગ થયું છે। રાજકોટમાં છેલ્લા 10 દિવસથી દિવાળી સમયથી આજ દિન સુધી જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ખૂબ ગંભીર સવાલો ઉભા થયા હતા। સાવન મારી સાથે જોડાય છે। સાવન, રાજકોટની અંદર જે પ્રમાણે ફાયરિંગની ઘટના બની અને ફાયરિંગની ઘટના બનતા જ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। તમે ઘટના સ્થળે છો, શું વધુ વિગત મળી રહી છે? જે ભાવિક રાતના 3:30 ફાયરિંગ થયું હોય તેવી અત્યારે જે માહિતી છે સામે આવી છે। આપણી જોડે એસીપી છે તો આપણે એસીપી જોડે પણ વાત કરીશું અને માહિતી જે એમને પ્રાથમિક માહિતી જે મળી છે તેના વિશે પણ આપણે જાણીશું। ફક્ત એસીપી ને આપણે પૂછીએ ત્યાં સુધી તમે જે વિઝ્યુઅલ તમે જોઈ શકો છો કે રાજકોટમાં રાત્રિના 3:30 દરમિયાન જે ફાયરિંગની રાજકોટ મંગળા મેઇન રોડ પર જે ઘટના છે તે સામે આવી છે અને જે અત્યારે પોલીસ કાફલો છે, ઉચ્ચ અધિકારીઓ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, તે તમામ અત્યારે અધિકારીઓ છે તે રાજકોટ મંગળા મેઇન રોડ પર પ્રગતિ હોસ્પિટલ ખાતે આવી ચુક્યા છે અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અત્યારે જે છે તે તપાસ કરી રહ્યા છે અને સીસીટીવી પણ મેળવવાની તપાસ ચાલી રહી છે। અને બીજું એ કહેવાય કે રાતના આ ઘટના કયા બાબતે બની છે, શેની કારણે બની છે, તે પણ એક મહત્વનો મુદ્દો છે। જેમ કે આપણે રાજકોટમાં જે અત્યારે ફાયરિંગની ઘટના થઈ ત્યારબાદ સવારના ખબર પડે છે ત્યારે આપણે જોડે અત્યારે એસીપી લાઈવ છે સર, અત્યારે જે ફાયરિંગની ઘટના સામે આવી છે। ફાયરિંગની ઘટના મંગળા મેઇન રોડ ખાતે પ્રગતિ હોસ્પિટલ ગત રાત્રે 3:30 વાગ્યાની આસપાસ બની છે। જે અંગે કોણે ફાયરિંગ કર્યું, કોના ઉપર ફાયરિંગ કર્યું તેની માહિતી મળી નથી। આ અંગે પોલીસની ટીમો સીસીટીવી ફૂટેજ ચેક કરી અને તેની ચોક્કસ કોણે ફાયરિંગ કરી તે બાબતની માહિતી કાઢવા પ્રયત્નશીલ છે। શું થશે સર, આ ફાયરિંગ કેટલા રાઉન્ડ ફાયરિંગ કહેવાય જેવું લાગી રહ્યું છે? 3 રાઉન્ડની માહિતી મળે કેટલા એક્ઝેક્ટલી ખાલી જે કારતૂસ મળે એના ઉપર નક્કી। આમાં કોઈ જૂની અદાવત કે એવું કઈ લાગી રહ્યું છે? કોના દ્વારા ફાયરિંગ કરવામાં, કોના ઉપર કરવામાં તેની કોઈ કારણ જાણી શકાય। જે રીતે તમે અત્યારે જાણ્યું કે રાજકોટમાં મંગળા મેઇન રોડ ઉપર જે ફાયરિંગ થયું છે ત્યારે તમને હું ફાયરિંગ જે વાહન ઉપર પણ થયું છે તે વાહનના પણ હું તમને દ્રશ્ય બતાવવાની ટ્રાય કરીશ। ત્યારે તમે અત્યારે હા જી તમને બતાવવા માંગીશ, હું મારા કેમેરામેન ને કહીશ કે નજીકથી વિઝ્યુઅલ બતાવે। આ જે ગાડી છે તેના ઉપર એક ગોળીના ફાયરિંગ કર્યાના પણ નિશાન જોવા મળે છે। ત્યારે તમને અંદરની સાઈડમાં કાચની પાછળની બાજુએથી હોહરી ગોળી આપણે જેને કહેવાય કે આરપાર ગોળી ગઈ છે, આરપાર ગોળી ગયાના પણ તમને દેખાય છે નિશાન। ત્યારબાદ અહીંયા ગાડીની નીચે છે તે કાચ પણ જોવા મળી રહ્યા છે। એટલે આ અહીંયા રાત્રિના 3:30 દરમિયાન જે ફાયરિંગ થયું છે તે ફાયરિંગ કોના ઉપર કર્યું છે એ તો સામે આવ્યું છે, પણ તેના કારણે કર્યું છે, શું છે શું નહીં એ હવે તપાસનો વિષય છે। ત્યારે અત્યારે એસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિત જે પોલીસ કાફલો છે સાવન એક વાત એ પણ સમજ્યું છે કે ત્યાંના સ્થાનિક લોકો, આસપાસ જે લોકો છે, દુકાનદારો જે છે, એમને કોઈ ખ્યાલ છે કોણ આવ્યું હતું રાત્રિના સમયે? કારણ કે મોડી રાત સુધી કદાચ દુકાનો ત્યાં ચાલુ હોય છે, પાન માવાની ને એવી, ત્યાં લોકો પણ બેઠેલા હોય છે, એટલે કોઈ લોકો એવા છે કે એમને ખરેખર કઈ ખબર હોય કે ભાઈ આખી ઘટના શું બની હતી, કોણ આવ્યું હતું, કેટલા લોકો હતા?
જી ભાવિક, એ જણાવવા માંગીશ કે રાત્રિના આ જે રોડ ઉપર છે અહીંયા અત્યારે આજુબાજુમાં કોઈ એવી દુકાનો નથી કે જે રાત્રિના ખુલ્લી હોય. અહીંયા બસ હોસ્પિટલ જ છે અને હોસ્પિટલમાં જેને કહેવાય કે નીચે રાતના પેશન્ટ કોણ હોય સવારના કોણ હોય સગાવાળા એ ખબર નથી. પણ અત્યારે જે છે તે અહીંના સીસીટીવી જે છે બધી સાઈડના તે તપાસ કરી રહ્યા છે અને સીસીટીવી ઉપર છે ત્યારે આનું તારણ મેળવવાનું ટ્રાય કરી રહ્યા છે કે કોણ છે કોણ નહીં. જી ભાવિક. સાહિલ, હોસ્પિટલની અંદર અત્યારે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે એ પણ બતાવવાના પ્રયત્નો કરજો. જી ભાવિક, હું તમને હોસ્પિટલની અંદરના દ્રશ્ય બતાવીશ જરૂરથી. હોસ્પિટલની અંદર તમને પોલીસ કાફલો, ક્રાઇમ બ્રાન્ચ તમામ લોકો જે અત્યારે આવેલા છે તમને તેમના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ ભાવિક. તો તમે તે જે રીતે રીતે- જોઈ શકો છો કે અત્યારે હોસ્પિટલની અંદર અત્યારે જે પોલીસ કાફલો છે, ક્રાઇમ બ્રાન્ચ છે, તમામ લોકો છે તે અત્યારે અહીંયા આવી ચુક્યા છે અને તમે અંદર જે રીતે દ્રશ્ય જોઈ શકો છો કે એસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ જી 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 સાવંત, તો જે રીતે રાજકોટની અંદર જે રીતે ફાયરિંગ થયું છે અને ફાયરિંગની ઘટના બનતાની સાથે જ પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના સ્થળે પહોંચીને હાલ તપાસે હાથ ધરવામાં આવી છે. આપણે આ લાઈવ દ્રશ્યો એ રાજકોટથી દેખાઈ રહ્યા છે કે જ્યાં પોલીસ જે છે તે અત્યારે અલગ અલગ દિશામાં એ તપાસ કરી રહી છે, નિવેદનો જે છે તે નોંધી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોલીસના દાડે દાડા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે અને એ ગાડીની અંદર જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના જે દુકાનો આવેલી છે, જે મોલ આવેલા છે ત્યાંના એ સીસીટીવીના આધારે હવે એ તપાસ પણ કરવામાં આવશે અને જે રીતે ઉચ્ચ અધિકારીઓ છે પોલીસના તે પણ હાલ આ ઘટના સ્થળ છે ત્યાં પહોંચ્યા છે, નિવેદનો નોંધી રહ્યા છે અને જે ઘટના બની છે તેને લઈને તપાસ હાલ રાજકોટ પોલીસે તેજ કરી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.